જય સ્વામિનારાયણ. જ્યેષ્ઠ સુધી નિર્જળા એકાદશી. લોકમાં આ એકાદશીનું નામ નિર્જળા એકાદશી કહેવાય છે અને ભીમ એકાદશી પણ કહેવાય છે. તો આપણે આ એકાદશી વિશે નાની એવી કથા જોઈએ. ભીમસેને પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારે ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો ઉપાય બતાવો. વાહ! એકાદશી વગર રહ્યા વગર એકાદશીનું ફળ મળે આવો ઉપાય તમે બતાવો. કયો પ્રશ્ન બધાને ગમી જાય. શીરાનો કોળિયો ગળે ઉતરે ને એમ આ વાત ગળે ઉતરી જાય એવી છો. હા, જો ચારે ભાઈઓ માતા કુંતાજી દ્રૌપદીજી ક્યારેય એકાદશીના દિવસે ભોજન કરતા નથી, એટલે કે અનાજ જમતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. ભોજન કરતા નથી, અનાજ જમતા નથી અને ફરાળ પણ કરતા નથી. તેથી આવા સાબુદાણા, મોરૈયોન, ફરાળી લોટ ને રાજગરાનો લોટ ને આ બધું કઈ હતું નહીં. હા, અને એકાદશી કરતા હતા. આજે તો આપણે એકાદશીના દિવસે 11 વાનગી હોય એટલે એમ કે આજે એકાદશી સરસ થઈ. બરોબર છે ને? એકાદશી શરમાઈ જાય છે. હા, અને પછી એકાદશી વિચાર મારે આને 11 વાનગીનું ફળ દેવાનું, કેટલી વાનગીનું ફળ દેવાનું. એકાદશી બહુ શરમાઈ ગઈ છે હમણાં થોડા વર્ષોમાં તો. સામાન્ય માણસને એકાદશી જો કરવી હોય તો દરરોજને માટે તમારા ઘરમાં જે રંધાય ભોજન એ થાળી સમજી લો. મને ખબર નથી પણ હું કહું એ થાળી તમને 50, 60, 70 પડતી હોય અને એકાદશીના દિવસે થાળી તમને 100, 150 પડે. હા, સામાન્ય ઘરમાં તો ઠીક છે, પણ જે સુખી સંપન્ન હોય એની વાત કરું છું. હા, અને ઘરમાં રાંધનારા નવરા હોય તો હાલો બનાવો ને આ બનાવો, ઓલી પેટીસ બનાવો. હમણાં પેટીસ, ઓહો ઘણી બધી વાનગી છે, પણ હવે બધી વાનગી મારું નામ નથી લેવું. અહીંયા ભીમસેને એમ પૂછ્યું કે મારાથી ભૂખ વેઠી શકાતી નથી, તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો કે બતાવો. એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગવાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. હાલી લ્યો, આ તો 2 એકાદશી કીધી આપી દીધી. વ્યાસ ભગવાન હતો કે જો તને સ્વર્ગ વાલું હોય અને નરક અનિષ્ટ હોય તો બંને એક પક્ષની એકાદશી તારે કરવી. કે આ તો કન્સેશન લેવા ગયા, એને બદલે બોજો વધે, જીએસટી લાગી ગયું. ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? હા, કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી. જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. વ્યાસજીએ કહ્યું, હે ભીમ, સાંભળ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા આ કળિયુગમાં પાડી શકાય તેવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત તું સાંભળ. હવે તો સારું કંઈક કર્યું. હા, 2 પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી. આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો. ફરીને પાછો બીજો પ્રશ્ન આવ્યો, મારે ગમે તેમ કરી ઉપવાસ કેન્સલ કરવો છે અને વ્રત કરવું છે. કે વ્યાસજીએ કહ્યું,
જ્યેષ્ઠ શુદ્ધ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે. જો કામ થઈ ગયું. એકાદશી સૂર્ય ઉગે ત્યારથી જળપાન ત્યાગ, અને બારસનો સૂર્ય ઉગે ત્યાં સુધી જળપાન નહીં લેવાનું. તો એને તો જલપાન નથી કરતો પ્રયત્ન તો સઘળી એકાદશીનું ફળ તેને મળે છે. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બારસનું બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ તને પ્રાપ્ત થશે. ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. જ્યેષ્ઠ સુધી એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે. સઘળા તીર્થની યાત્રા અને દાનથી પણ અધિક ફળ મળે છે. ધન ધાન્ય પુત્ર ને એ બધાને આપનારી છે. ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે. આહા, એ સાંભળો, ધન પછી ધાન્ય અને પુત્ર આહા આપનારી છે. એ પુત્ર પ્રાપ્તિ, જેને ઈચ્છા હોય તો એકાદશી કરજો. એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનારા વિષ્ણુ દૂતો એને અંત સમય તેડવા આવે છે. ઓહો, હે જન્મેજય, એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. આહા, સકંજમાં આવી ગયા ભીમસેનજીઓ, આવી ગયા. તેથી આ એકાદશી ભીમ 11 નામથી પ્રસિદ્ધ થયેલી છે. હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે, એમ શ્રી કૃષ્ણે કહ્યું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે એ આ લોકમાં ચંડાળ થાય છે, અંતે નરકમાં પડે છે. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જલા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો પ્રસન્ન થાય તો ના ઉપર સાંભળો, જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે. એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. જો આ કથા ભાવથી સંભળાવે તે સ્વર્ગને પામે છે. સાંભળે અને સંભળાવે. હવે મેં તમે સંભળાવી, હું તો અક્ષરધામનો અધિકારી બની ગયો છું. કેદુનો
આપણે સ્વર્ગમાં જવું નથી, જ્યાં જવું ત્યાંથી આપણે કહેવાય, પણ મારે અક્ષરધામમાં જવું છે એમ નહીં. હું તો સદા એને માટે ભગવાન સ્વામિનારાયણની સદા સાકાર સ્વરૂપ ધારણ કરનારી મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહેલો છું. હવે મારે ક્યાંય જવાનું નથી, બીજે ક્યાંય જવાનું નથી. આમાં કીધું કે આ એકાદશી જે માણસ સાંભળે અને સંભળાવે, ભાવથી સાંભળે તો સંભળાવે, એટલે મારી સ્પષ્ટતા કરવી જોઈએ કે સ્વર્ગમાં ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, સ્વર્ગમાં જે દિવસે એના પુણ્ય ખલા થઈ જાય તો પછી પાછું પડવું પડે છે. પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના સમસ્ત સત્સંગીઓને માટે અક્ષરધામ રોકડું 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 છે. એને ક્યાંય બીજી ગતિ હોતી નથી, બીજે ક્યાંય ગતિ હોતી નથી, બીજે ક્યાંય ગતિ હોતી નથી. અને મારા જેવા જે કોઈ હોય અને મૂર્તિમાં રહેવાની વાત સમજાવો હોય તો એ તો દેહ છતાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રોમ રોમ રસ બસશે, રોમ રોમ રસ બસશે, રોમ રોમ રસ બસે. આ વાચ્યાર્થ વાતમાંથી લક્ષ્યાર્થ સિદ્ધ કરવાનું છે. આટલું બાકી છે, આટલું જ બાકી છે. બાકી સમજણમાં છીએ, મૂર્તિમાં છીએ, મૂર્તિમાં છીએ. લક્ષ્યાર્થ થઈ જાય એટલે સગ સડી ગઈ, શિખર ઉપર કળશ ચડી ગયા જેવી વાત છે. સાજી રહેજો, રાજી રહેજો. કારણ કે મને શું છે, અમુક વસ્તુ પસંદ ન હોય એટલે હું પછી મારે સ્પષ્ટતા કરવી પડે. આ જે સ્વર્ગની વાત આવતી હોય તે આપણા માટે નથી, અને નારાયણનું નામ આવતું હોય હું સ્વામિનારાયણ નામ લઉં છું. મારે તો હમ તો એક સહજાનંદ સહજાનંદ, અમારે મને સ્વામિનારાયણ દૂસરો કોઈ ન હોય, આવી રીતે આ વાત છે. જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે. અહીં પાપ કરતા નથી, બરાબર, તો પુણ્ય જોતું નથી, પાપ જોતું નથી, પુણ્ય જોતું નથી. અને કોઈ જાણતા અજાણતા પાપ થઈ જાય તો રોજે રોજ મારે કીધું યથાશક્તિ પ્રાયશ્ચિત કરવું, એટલે રોજે રોજે પૂરું થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે એટલે અજાણતા કાંઈક પાપ થઈ ગયું ત્યારે ભસ્મ થઈ જાય છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે જ્યેષ્ઠ શુક્લ નિર્જલા એકાદશી મહાત્મ સમાપ્ત. મને એક ભાઈ વારંવાર પ્રશ્ન કરે કે ધર્મપ્રકાશ સ્વામી તમે આવી રીતે કથા કરો છો, ઓલી કથા કરો છો, આમ કથા કરો છો, સર્વપરિપૂર્ણ પ્રતિપાદન કરો છો, તમે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો પર કથા કરો છો, પણ જોજો કે કોઈની નિંદા ટીકા. મેં કીધું કોઈ નિંદા કરવાની આવે જ નહીં. ધર્મપ્રકાશ સ્વામીની જેટલી કથા તમારે સાંભળી લેજો કીધું. મેં કીધું હા, મારી એક પણ કથામાં કોઈની નિંદા ક્યાંય આવતી નથી, પણ હું સર્વોપરી સુપરફાસ્ટ સ્વામિનારાયણ ભગવાનની જ કથા કરું છું, એના જ ગુણગાન ગાઉં છું, એના જ ગુણગાન ગાઉં છું જ્યાં સુધી આ દેહમાં પ્રાણ રહેશે, જ્યાં સુધી. એટલે અત્યારે 65 કે 66 હાલે છે, ચોક્કસ ખબર નથી, અને 108 પૂરા થાય ત્યાં સુધી કડક વાતો સ્વામિનારાયણ ભગવાનની જ કરવાની છે. હા, અને પછી ડંકો વગાડીને ધામમાં જવાનું છે. 108 પૂરા કર્યા પછી ડંકો વગાડીને ધામમાં જવાનું છે. આ હું જાહેર જનતાને વાત કરું છું, આમાં કોઈ ફેરફાર થવાનો નથી. હા, તેને નોંધ લેવી લઈ લેજો, નોંધ લઈ લેજો. 108 પૂરા કરવા છે અને ગુણ ગાવા છે સ્વામિનારાયણ ભગવાનના. ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાવાના છે, સ્વામિનારાયણ ભગવાનના જ ગુણ ગાવાના છે, સ્વામિનારાયણ ભગવાનના જ ગુણ ગાવાના છે. અને જે કોઈ યોગમાં આવે એને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્તિ થાય. એ જ કામ કરવાનું છે. બે જ, એક અને બે, આ બે જ કામ કરવાના છે. જય સ્વામિનારાયણ. હા ભાઈ, જેના વારા કીધા કે ધર્મપ્રકાશ ઉત્તર આપી દીધું. જય સ્વામિનારાયણ. અત્યારે અમે રાજકોટ બોરડીવાળું મંદિર છે, સ્વામિનારાયણ બોરડીવાળું મંદિર પેન્દ્ર રોડ ઉપર, ત્યાં આ સેવા પૂજન ભક્તિ કરીએ છીએ. અને ટૂંક જ સમયમાં આવે અમે એક મોટા સંકુલના પ્રારંભમાં જઈ રહ્યા છીએ. મોટા સંકુલના પ્રારંભ કરવામાં જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. એનાથી હજારો માણસોને સુખ સમૃદ્ધિ મળશે એવું એક મોટું સંકુલ ત્યાં કરવા જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ.